અધ્યાય 6 શ્લોક 7 જે વ્યક્તિ આત્મનિયંત્રિત અને શાંત છે તેનું મન ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ તેમજ માન અને અપમાનમાં સંતુલિત રહે છે. ભગવાન કહે છે કે જ્યારે કોઈ આધ્યાત્મિક સાધક યોગરુદ્ધની સ્થિતિમાં પહોંચે છે ત્યારે તેનું મન પરમાત્માના ચિંતનમાં સ્થિર રહે છે. આ વ્યક્તિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, દરેક પરિસ્થિતિમાં ધ્યાનમાં પોતાની સુસંગતતા જાળવી રાખવા માટે સક્ષમ રહે છે. ભગવાન આગળ કહે છે કે આવી વ્યક્તિ ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ, માન અને અપમાનમાં સંતુલિત રહે છે. આ બધી વિક્ષેપો બાહ્ય જગતમાંથી આવે છે અને આ શ્લોકમાં બતાવેલી 3 વિરોધી સ્થિતિઓ 3 જોડી દર્શાવે છે. ગરમી અને શરદી આ શરીરના સ્તરે થતી વિક્ષેપો છે. આનંદ અને પીડા આ માનસિક સ્તરે થતી વિક્ષેપો છે, જેમ કે નફરત અને પ્રેમ, સ્નેહ અને ઈર્ષા વગેરે. માન અને અપમાન આ બૌદ્ધિક સ્તરે થતી વિક્ષેપો છે. એક વ્યક્તિ જે પૂર્ણતાની સ્થિતિથી દૂર પડી ગયો છે, જ્યાં તે માન અને અપમાનથી વહી જાય છે. જ્યારે આવા વ્યક્તિનું સન્માન થાય છે ત્યારે તે ખુશ થાય છે અને જ્યારે તેનું અપમાન થાય છે ત્યારે તે દુઃખી થાય છે. પરંતુ જે વ્યક્તિએ પોતાને પૂર્ણ કરી લીધો છે, એટલે તે યોગરુદ્ધ થઈ ગયો છે, તેના માટે બધા વિરોધી જોડીઓ એક સમાન છે.